નમસ્કાર. તમે ના બોલો. નમસ્કાર, હું સોલંકી દિલીપજી છત્રસિંહ કાલો યુનિટ પંચમહાલ. આપણે હવે એક જગ્યાએ આવી પહોંચ્યા છે, જે એક બાને આપણે રિઝલ્ટ જોરદાર મળ્યું છે એસપીસ વાઇટલ ડ્રિંકમાંથી. તો આપણા બાને પૂછશું કે પહેલાં શું તકલીફ હતી અને એ વસ્તુ વાપરવાથી દવા એમને શું રિઝલ્ટ મળ્યું છે. બાને એવું કંઈ તમને પહેલાં શું તકલીફ હતી? બધી હાફસા પેલું બહુ જઈ કામ જ હોપ જતેલો હા હોત જ જાય અને બીજું શું કરતેલા તમે? કઈ કશું થતું નથી પંપ લેતી પંપ લેતેલા, પંપ આ લેતેલા ને આ પંપ એસપીજ ની પ્રોડક્ટ વાઇટલડિંગ અપાતી પહેલાં આ બા પંપ લેતેલા બરાબર. પંપ કે દિવસની અંદર 2 થી 3 વખત પંપ લેતા છતાં બી એમાં રિઝલ્ટ મળતું નહોતું. પણ આપણા પ્રોડક્ટ અપાતી એસપીજની વાઇટલડિંગ જે અમને રિઝલ્ટ મળ્યું છે શ્વાસની અંદર જોરદાર. તો આ પ્રોડક્ટ છે બરાબર, 1900 રૂપિયાની વાઇટલડિંગ છે અને એન્ચાઇન ડ્રોપ છે બરાબર. તો અમને રિક્વેસ્ટ કરી તમે બી થોડું પ્રોડક્ટ વિશે માહિતી આપો. પહેલાં શું તકલીફ હતી બાને? તો બાને શ્વાસ ચડતો હતો બરોબર. પછી આ ભાઈ પ્રવીણભાઈ સાહેબ આવ્યા અને આયોજન કર્યું કે ભાઈ આ રીતે બાને દવા જોઈએ. મેં પછી પ્રોડક્ટ લેવાનું ચાલુ કર્યું બરાબર. એમાં બાનું રિઝલ્ટ મને સારું મળ્યું. પહેલા શ્વાસ ચડતો હતો, દવાખાને ડાકોરથી દવાઓ લાવવી પડતી અમને. બરાબર, બોરીએ બધી લાવવી પડતી હતી ને? બરાબર. હવે દવા પીવાથી થોડું સારું થઈ ગયું. સારું છે. એટલે પંપ લેવાનો બંધ કર્યો. હા પંપ લેવાનું બંધ કર્યો નહીં એક બોટલ લગાવી એવું બીજી મને બોટલ ચાલુ આ કરી. પેલી બીપી વધે ને એની ગોળી ખાઉં છું. બરાબર, એક કશું ગોળી વાંધો લઈ નહીં. લો હવા તો એ બી બીપી બી મળી જશે ધીરે ધીરે બરાબર. એક એન્જાઇન ડ્રોપ છે, આ બી વસ્તુ વાપરે છે તો એક જોરદાર રીતે મળ્યું છે. યશપીસ, જય સ્પીસ, જય સ્પીસ.